તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં પૂછાયેલો બંધારણનો એક સવાલ છે અને સવાલ એવો છે કે મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓ અંગે નીચેના વિધાનો ધ્યાને લો અને આપણને અહીંયા 3 વિધાનો આપેલા છે અને 3 વિધાન પૈકી આપણને એવું કીધું છે કે ઉપરોક્ત પૈકી કયું ઓબ્લિક કયા વિધાનો સાચું ઓબ્લિક સાચા છે। તો મિત્રો આપણે ખરા વિધાન પસંદ કરવાના છે। વિધાન 3 છે, જોતા જોઈએ 3 વિધાન। પહેલું વિધાન છે 42મો બંધારણીય સુધારા અધિનિયમ 1976 ને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમાં આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દો સહિત નોંધપાત્ર ફેરફારો રજૂ કરવામાં આવ્યા હતા। તો મિત્રો આ જે વિધાન છે તે ખરું છે અને આ વિધાન ખરું એટલા માટે છે કારણ કે ભારતીય બંધારણનો થયેલો 42મો બંધારણીય સુધારો 1976 એટલો મોટો બંધારણીય સુધારો છે કે તેને મિની કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ બંધારણીય સુધારાથી ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા જેવા શબ્દો દાખલ કરવામાં આવ્યા। આ ઉપરાંત અન્ય પણ કેટલાક ફેરફારો થયા, તેથી 42મા બંધારણીય સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે। વિધાન બીજું છે 44મો બંધારણીય સુધારા અધિનિયમ 1978 કટોકટી દરમિયાન કાપવામાં આવેલી મૂળભૂત અધિકારોની કેટલીક જોગવાઈઓને પુનઃસ્થાપિત કરે છે। તો મિત્રો આ વિધાન પણ ખરું છે અને આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે તમે જાણ્યું હશે કે ભારતીય બંધારણના 2 બંધારણીય સુધારા ખૂબ મહત્વના છે, 42મો અને 44મો, અને લગભગ બંને બંધારણીય સુધારા કેટલીક બાબતોમાં ક્રોસ થાય છે। તો ત્યાં આ 44મા બંધારણીય સુધારા દ્વારા કેટલાક મૂળભૂત અધિકારોને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા। ત્યારબાદ વિધાન નંબર 3 છે 73મો બંધારણીય સુધારા અધિનિયમ 1992 શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય દરજ્જો પૂરો પાડે છે। તો મિત્રો આ વિધાન ખોટું છે અને આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે 73મો નહીં પણ 74મો જે બંધારણીય સુધારો છે એ શહેરી સ્થાનિક સત્તા મંડળોને બંધારણમાં સ્થાન આપે છે, બંધારણીય દરજ્જો પૂરો પાડે છે અને તેથી મિત્રો અહીંયા 3 વિધાન પૈકી 2 વિધાન ખરા છે, વિધાન પહેલું અને વિધાન બીજું। તો આપણે જોતા જોઈએ 4 ઓપ્શન પૈકી ફક્ત 1 અને 3, તેથી આ પણ જવાબ નથી। ફક્ત 2 આ પણ જવાબ નથી। ફક્ત 2 અને 3 આ પણ જવાબ નથી। ઓકે, ફક્ત 1, 2 અને 3 મિત્રો આ પણ જવાબ નથી। એનો મતલબ એવો થયો કે પરીક્ષામાં પૂછાયેલા આ પ્રશ્નના 4 ઓપ્શન પૈકી એક ઓપ્શન જવાબમાં આવતો નથી, પરંતુ આનો ખરો જવાબ છે ફક્ત 1 અને 2। તેથી મિત્રો ખાસ નોંધો, આ પ્રશ્નનો જવાબ છે ફક્ત 1 અને 2।